મહીસાગરના બાલાસિનોરમાં કમળાના કેસ વધતા કાર્યવાહી કરવામાં આવી છે। ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરન્ટ આ તમામ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી। શહેરમાં ખાણીપીણીની લારીઓ પર ફૂડ વિભાગનું ચેકિંગ, હોટલ અને ભોજનાલયમાંથી નમૂના લેવામાં આવ્યા છે। હોટલ ભોજનાલયના સંચાલકોને સ્વચ્છતા રાખવા માટે પણ સૂચના આપવામાં આવી। ત્યારે જે કમળાના કેસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને કમળાના કેસ વધતા હવે કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમ પણ સતર્ક થઈ છે। આ સાથે લોકોને સાવચેતી રાખવા અને સ્વચ્છતા રાખવા માટે કહેવામાં આવ્યું છે। જે પણ ખાણીપીણીની લારીઓ છે, રેસ્ટોરન્ટ છે, આ તમામ જગ્યા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો આગળ વાત કરીએ તો કમળાને લઈ મહીસાગર કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક। જૂની લીકેજ લાઇન તાત્કાલિક બદલવા માટે કલેક્ટરે સૂચના આપી છે। અસરગ્રસ્ત વિસ્તારની ટેન્કથી પાણી પહોંચાડવા માટે સૂચના। અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની ટીમ ખડેપગે રહેશે। કામગીરીમાં પણ કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે કમળાના કહેરને લઈ મહીસાગર કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્યની ટીમને પણ ખડેપગે રહેવા માટે સૂચના આપવામાં આવી। જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં ટેન્કરથી પાણી પૂરું પાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે।